જરા વિચારો, એક એવી દુનિયાની કલ્પના કરો જ્યાં કોઈ ઘર જ નથી અને તમારું આગલું ભોજન ક્યાંથી આવશે એની કોઈ ગેરંટી નથી. બસ સતત શોધ. આજે આપણે માનવ ઇતિહાસની એક એવી જબરદસ્ત સફર પર જઈ રહ્યા છીએ જેણે બધું જ બદલી નાખ્યું, શિકારી સંગ્રાહકથી ખેડૂત બનવાની આખી વાર્તા. હવે આ સવાલ ભલે સીધો સાદો લાગે, પણ એ બહુ જ ઊંડો છે. કેમ કે જો આપણે આપણા ભૂતકાળને નહીં સમજીએ તો આપણે અત્યારે જેલા છીએ તેવા કેમ છીએ એ ક્યારેય પૂરેપૂરું નહીં સમજી શકીએ. તો ચાલો ટાઈમ મશીનમાં બેસીને પાછા જઈએ અને આદિમાનવના જીવનને એકદમ નજીકથી જોઈએ. માનવ અસ્તિત્વનો જે પહેલો તબક્કો હતો ને, એ સતત ગતિમાં હતો. એમનું જીવન બસ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું રહેતું. એ એક એવો સમય હતો જ્યાં જીવનની રીત, ઋતુઓ અને પ્રાણીઓ ક્યાં જાય છે તેના પર નક્કી થતી હતી. વૈજ્ઞાનિકો આ આદિમાનવોને હન્ટર ગેધરર્સ એટલે કે શિકારી સંગ્રાહકો કહે છે. એમનું આખું જીવન બસ એ જ શોધમાં જતું કે આગલું ભોજન ક્યાંથી મળશે. એમનું કોઈ પાક્કું ઘર નહોતું, કારણ કે ખોરાક જ્યાં લઈ જાય ત્યાં એમને જવું પડતું. એમ કહી શકાય કે આખી ધરતી જ એમનું ઘર હતી. આ જુઓ, આ ખાલી પથ્થર નથી. આ તો આપણા પૂર્વજોની સિલિકોન વેલી હતી. આ એમની ટેકનોલોજી હતી જેણે એમને ટકી રહેવામાં મદદ કરી. ફળ કાપવાથી લઈને લાકડું ચીરવા અને પ્રાણીઓનું ચામડું ઉતારવા સુધી બધું જ કામ આ પથ્થરના ઓજારોથી થતું હતું. તો સવાલ એ થાય કે આ ભટકતા લોકો છેવટે રહેતા ક્યાં હતા? ભલે એમનું કોઈ કાયમી ઠેકાણું નહોતું, પણ અમુક જગ્યાઓ હતી જે એમને ખાસ પસંદ હતી. ચાલો જોઈએ કે પુરાતત્વવિદોએ એમના વિશે શું શોધી કાઢ્યું છે. આ નકશો જુઓ, એ સાફ બતાવે છે કે એ લોકો ફક્ત જીવતા જ નહોતા, પણ આખા ભારતીય ઉપખંડમાં ફેલાયેલા હતા. ખરું કહું તો એ લોકો જ આ જમીનના સૌથી પહેલા શોધકર્તાઓ હતા. એક મિનિટ માટે વિચારો, જો તમારે સતત ફરતા રહેવું પડતું હોય તો તમે રહેવા માટે કેવી જગ્યા પસંદ કરો? એમની પસંદગીઓ કંઈ આમ જ નહોતી. એની પાછળ ટકી રહેવા માટેનું પાક્કું ગણિત હતું. તો એમની પસંદગીઓ એકદમ પ્રેક્ટિકલ હતી. એ લોકો એવી જગ્યાઓ શોધતા જ્યાં પીવાનું પાણી આસાનીથી મળી જાય, મતલબ કે નદી કે તળાવ પાસે. બીજું, ઓજારો બનાવવા માટે સારા પથ્થર મળી રહે. અને સૌથી અગત્યનું, વરસાદ, ગરમી અને પવનથી બચવા માટે ગુફાઓ જેવો કોઈ કુદરતી આશરો હોય. અને આનું સૌથી બેસ્ટ ઉદાહરણ છે મધ્યપ્રદેશમાં આવેલી ભીમબેટકાની ગુફાઓ. આ જગ્યા આદિમાનવો માટે એક પરફેક્ટ ઘર જેવી હતી. એવી જગ્યા જ્યાં એ લોકો વરસાદ, ગરમી અને જંગલી જાનવરોથી એકદમ સુરક્ષિત રહી શકતા હતા. અને આ જ ગુફાઓમાં આપણને એમના જીવનની એક અદ્ભુત ઝલક જોવા મળે છે. આ દિવાલો જાણે કે બોલે છે. અહીં 500થી વધુ ચિત્રો છે જે હજારો વર્ષો પહેલાંના જીવનની, એમના ડર અને એમની આશાઓની વાર્તાઓ કહે છે. એમ સમજો કે આ ઇતિહાસની પહેલી આર્ટ ગેલેરી છે. હજારો વર્ષો સુધી આમ ભટકતું જીવન જીવ્યા પછી અચાનક કંઈક એવું બન્યું જેણે માનવ ઇતિહાસની આખી દિશા જ બદલી નાખી. એક બહુ મોટો બદલાવ આવી રહ્યો હતો. આ બદલાવનો સમય હતો આજથી લગભગ 12,000 વર્ષ પહેલાં. આ એ સમય હતો જ્યારે પૃથ્વી પર હિમયુગ પૂરો થઈ રહ્યો હતો અને વાતાવરણ ગરમ અને રહેવા માટે વધુ સારું બની રહ્યું હતું. આ એક જ બદલાવે માણસજાત માટે નવી શક્યતાઓના દરવાજા ખોલી નાખ્યા. આ તો જાણે એક ડોમિનો ઇફેક્ટ જેવું હતું. જુઓ, વાતાવરણ ગરમ થયું એટલે ઘાસના મોટા મોટા મેદાનો બન્યા. આના કારણે હરણ, ઘેટા અને બકરા જેવા ઘાસ ખાનારા પ્રાણીઓની સંખ્યા વધી ગઈ. પછી માણસોએ આ પ્રાણીઓનો અભ્યાસ શરૂ કર્યો અને ધીમે ધીમે એમને પાળતા શીખી ગયા. અને એ જ સમયે એમણે ઘઉં અને જવ જેવા કુદરતી રીતે ઉગતા અનાજને ઓળખીને એની ખેતી કરવાનું પણ શરૂ કરી દીધું. આ હતી ખેતીની ક્રાંતિની શરૂઆત. આ નવી શોધો સાથે જ માનવજાત એક નવા જ યુગમાં પ્રવેશી રહી હતી. હવે માણસ ફક્ત પ્રકૃતિનો એક ભાગ નહોતો, પણ એ પ્રકૃતિને આકાર આપનારો શિલ્પકાર બની રહ્યો હતો. આ બદલાવ કેટલો મોટો હતો એ જુઓ. એક બાજુ ભટકતું જીવન જ્યાં ખોરાક પાછળ ભાગવું પડતું, અને બીજી બાજુ સ્થાયી જીવન જ્યાં લોકો એક જ જગ્યાએ રહીને પોતાનો ખોરાક ઉગાડી શકતા હતા. કાચી ઝૂંપડીઓની જગ્યાએ હવે પાકા ઘરો બનવા લાગ્યા હતા. જમીન આસમાનનો ફરક હતો. અને આ બધી વાતો હવામાં નથી, આપણી પાસે એના પાક્કા પુરાવા છે. પુરાતત્વવિદોને મેહેરગઢ, જે અત્યારે પાકિસ્તાનમાં છે, ત્યાંથી ઘઉં, જવ અને પાળેલા પ્રાણીઓના અવશેષો મળ્યા છે. એ જ રીતે ઉત્તર પ્રદેશના કોલ્ડી હવાથી
ચોખા અને કાશ્મીરના બુર્ઝ હોમથી ઘઉં અને દાળના પુરાવા મળ્યા છે. આ જો, આ એ સમયના એક કાયમી ઘરનું ચિત્ર છે જે મેહરગઢમાં મળી આવ્યું હતું. આ કોઈ સામાન્ય ઝૂંપડું નથી. આ સ્પષ્ટપણે બતાવે છે કે લોકોએ કેવી રીતે ચોરસ અને લંબચોરસ ઘરો બનાવવાનું શરૂ કર્યું, જેમાં અનાજનો સંગ્રહ કરવા માટે અલગ ઓરડા પણ હતા. તો આ નવા ગામડાઓમાં જીવન કેવું હતું? લોકો ખેતી કરતા, પશુઓ પાળતા અને પાક્કા ઘરોમાં રહેતા. અને સૌથી રસપ્રદ વાત એ છે કે મેહરગઢમાં મૃત્યુ પામેલા લોકોને એમની સાથે બકરીઓ જેવી વસ્તુઓ સાથે દફનાવવામાં આવતા હતા. આ શું બતાવે છે? એ બતાવે છે કે એ લોકો માનતા હતા કે મૃત્યુ પછી પણ જીવન છે. આ માનવ ઇતિહાસમાં ધર્મ અને શ્રદ્ધાના પહેલા અંકુર હતા. આદિમાનવની આ સફર ફક્ત ઇતિહાસનો એક પાઠ નથી. એ સમય સાથે બદલાવ અને નવીનતાની એક અદ્ભુત વાર્તા છે. એમની આખી કહાની આપણને યાદ અપાવે છે કે બદલાવ તો આવતો જ રહે છે, અને જે એ બદલાવને અપનાવી લે છે એ જ ટકી રહે છે. તો છેલ્લો સવાલ એ છે કે આપણે આજે આપણા જીવનમાં કયા ફેરફારોને અપનાવવા તૈયાર છીએ?